Else, we have completed all the controls except timer control, director list box, drive list box, and file list box controls in previous lectures. Now, today we are going to cover these controls in our lecture. All the four controls are very lightweight controls, easy to understand, and easy to use. First of all, let us take timer control. According to me, for the students, it is the most interesting control out of all the controls. Why? Because this control allows you to prepare some image like animation, a kind of animation you can create in your phone. ઇનફેક્ટ ગર્લ્સ જે બધી ગેમ્સને હોય છે ને એ પણ નાની મોટી જે ગેમ્સ છે એ પણ આ કંટ્રોલની હેલ્પથી તમે વીબીમાં બનાવી શકો. પણ હજી એ બધું નેક્સ્ટ સેમમાં થશે એટલા માટે કે એના માટે તમને ઇફ એન્ડ ઇફ લૂપ બધા જ આવડવા જોઈએ, જે આ ટાઈમ તમારા સિલેબસમાં છે જ નહીં. આ સેમેસ્ટરમાં તમારા સિલેબસમાં ખાલી કંટ્રોલ્સ, પ્રોપર્ટીઝ અને મેથડ્સ, ઇવેન્ટ્સ આટલું જ છે. કોઈ પણ જાતનું પ્રોગ્રામિંગ જે છે, સિલેક્શન, ઇટરેશન કે ફાઇલ હેન્ડલિંગ એવું કંઈ જ આ સેમેસ્ટરમાં નથી. એ બધું નેક્સ્ટ સેમમાં આવશે. એટલે ત્યારે હજી આ બધા જ કંટ્રોલ્સ યાદ રાખવાના છે અને ડિટેલમાં થોડાક પ્રોગ્રામિંગ જેને કહી શકાય, કોડિંગ કહી શકાય એવું આ બધા જ કંટ્રોલ્સ, એસ્પેશિયલી ચેકબોક્સ, ઓપ્શન બટન, ટાઈમર કંટ્રોલ, લિસ્ટ બોક્સ, એના ઉપર બધા પ્રોગ્રામ્સ આપણે હજી બનાવશું, બટ ઇન નેક્સ્ટ સેમેસ્ટર, લાસ્ટ સેમેસ્ટરમાં. અત્યારે તો જસ્ટ તમને ઇન્ટ્રોડક્શન છે બધા જ કંટ્રોલ્સનું, અને જેટલો બની શકે એટલો આપણે યુઝ કરી શકીએ. નાવ ટાઈમર કંટ્રોલ. હા, ફર્સ્ટ ઓફ ઓલ, the main thing I would like to tell you about timer control is that this is the only one control whose size cannot be changed by the user. હું આને ગમે તેટલો મોટો કરીશ જો એની સાઇઝ એક જ રહેશે. ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક ઓફ ટાઈમર કંટ્રોલ ઇઝ ધેટ ઇટ્સ સાઇઝ કેન નોટ બી ચેન્જડ. સેકન્ડ કેરેક્ટરિસ્ટિક ઓફ timer control is that when you run the program, when you run the form, then this control is not visible. ક્યાંય તમને દેખાશે નહીં, ક્યાંય જ નહીં દેખાય. યસ, બટ with the use of this control you can control other controls. મતલબ કે બીજા કોઈ કંટ્રોલ તમે લીધા હોય અને એમાં તમારે કંઈક ચેન્જ કરવો હોય તો તમે કરી શકો છો. The main benefit of timer control is that it allows you to run some particular statements after specific interval. Interval સમજો છો? Interval 1 second, 2 second, 3 second, 4 second. So if you wish that these steps must be followed after particular interval, કે એવું કંઈક છે કે જે દર મિનિટે થવું જોઈએ, દર સેકન્ડે થવું જોઈએ, દર 10 સેકન્ડે થવું જોઈએ, કે દર 2 મિનિટે થવું જોઈએ, એવું તમારે રિપીટેડલી કંઈક કરવું છે એની જાતે. લૂપની વાત નથી કરતી, કારણ કે લૂપમાં તમારી પાસે ટાઈમ ઉપર કોઈ કંટ્રોલ નથી. આ તો ટાઈમર જ છે, જો આ ક્લોક જ છે, આ જે દેખાય છે એ શું છે? ક્લોક છે. એટલે આમાં તમારી પાસે ટાઈમ ઉપર કંટ્રોલ છે, સેકન્ડ્સ ઉપર કંટ્રોલ છે, મિનિટ્સ ઉપર કંટ્રોલ છે. તો તમે એમ ઈચ્છતા હો કે આટલા ટાઈમ પછી ઓટોમેટિક વસ્તુ થાય, તો એની જાતે થઈ શકે. એ વસ્તુ આ વીબી સિવાય ક્યાંય જ નથી, કોઈ પણ જગ્યાએ નથી. હા, બીજી બધી લેંગ્વેજીસમાં છે, પણ બહુ એના માટે તમારે ટફ પ્રોગ્રામિંગ કરવું પડે, ખૂબ જ લોજિક લગાવવું પડે, બહુ બધું કોડિંગ કરવું પડે. ને આમાં સાવ જ ઇઝી છે કે યુ હેવ ટુ ટેક વન ટાઈમર કંટ્રોલ, અને એ ટાઈમર કંટ્રોલમાં ખાલી તમે ઇન્ટરવલ સેટ કરી દો કે અહીંયા 5 સેકન્ડ, 10 સેકન્ડ, એટલે ઓટોમેટિકલી બધું જે મેનેજમેન્ટ છે એની જાતે થશે. ટાઈમનું મેનેજમેન્ટ કહું છું. પછી જે તમારે કંઈ પણ ડિસ્પ્લે કરવું છે સ્ક્રીન ઉપર કે કંઈ પણ વોટ એવર દેટ યુ કેન ડુ, હા, એ તમે તમારી રીતે કરી શકો છો. ઓકે, સે ફોર એક્ઝામ્પલ આઈ એમ ટેકિંગ વન શેપ કંટ્રોલ. એક શેપ કંટ્રોલ લઉં છું નાનકડો એવો. ઓકે,
એન્ડ આઈ એમ મેકિંગ ઇટ સર્કલ. લાસ્ટ લેક્ચરમાં કરાવેલું હતું, યાદ હોવું જોઈએ. સર્કલ. ઓકે, અને એનો આપણે કલર ફિલ કરીએ છીએ એકાદો, સપોઝ ગ્રીન. ફિલ સ્ટાઇલ સોલિડ, એટલે આખું તમને દેખાય. સર્કલ, મેં સ્ક્વેર સિલેક્ટ કર્યું ભૂલથી, સર્કલ. ઓકે, તો ધીસ ઇઝ ગ્રીન સર્કલ. નાઉ ગાઈઝ, ધ પ્લેસ ઓફ ધીસ સર્કલ ઇઝ ફિક્સ્ડ. ધ્યાન આપજો બરાબર, બહુ જ ઇઝી છે પણ બહુ જ મજા આવે એવું છે કે એની જગ્યા ફિક્સ છે. એ કેમ ખબર પડશે? તો કે લેફ્ટ છે 9360. હા, ક્યાંથી? અહીંથી લેફ્ટ સાઈડથી એની જગ્યા આ છે 9360. બરાબર, આપણે એને આમ કરીએ તો એની જગ્યા ચેન્જ થઈ 2520 છે. અહીંયા ચેન્જ થઈ 6600. હા, સેમ વે એનું જે ટોપ છે, ટોપ પ્લેસ ઉપરથી છે 2400. હું એને ઉપર લઈ જાઉં છું તો 1920 થઈ ગયું. એની ઉપર 1080, એની ઉપર 480, બરાબર, 5280. આ તો બહુ પહેલાં મેં ભણાવેલું છે બિગિનિંગમાં. એટલે ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ કંટ્રોલ જે છે એની ટોપ સાઈડ પણ હોય અને લેફ્ટ સાઈડ પણ હોય. ના વાય આઈ એમ ડિસ્કસિંગ ધીસ હિયર ઇન ધીસ લેક્ચર? હા, બિકોઝ વોટ ડુ આઈ વોન્ટ કે ધીસ સર્કલ, આ જે સર્કલ છે ને એ અહીંયા હોય તે અહીંયા આવવું જોઈએ, એની જાતે આવવું જોઈએ. હા, તમે ક્લિક કરો તો આવે, સિમ્પલ. તો કમાન્ડ બટન ઉપર ક્લિક કરશો તો સપોઝ લેટ અસ સી વિધાઉટ યુઝિંગ ટાઈમર કંટ્રોલ શું થાય છે. સપોઝ 960 આની પ્લેસ છે. નાવ ઇફ આઈ રાઇટ હિયર ઇન ધ કમાન્ડ બટન કે shape1 dot top is equal to 1300. Let's see what happens. shape1 dot top is equal to 1300. If I click here તો એ નીચે ઉતરશે. છે ખ્યાલ આવ્યો? પણ હવે પાછું સેકન્ડ ટાઈમ ક્લિક કરું તો નહીં ઉતરે, બિકોઝ ધ પોઝિશન ઇઝ ફિક્સ્ડ. આર યુ ગેટિંગ ગર્લ્સ? ધ પોઝિશન ઇઝ ફિક્સ્ડ. જો એની નંબર ઓફ ટાઈમ ઇફ આઈ ક્લિક ઇટ વિલ નોટ મૂવ, ઓફકોર્સ, કારણ કે આપણે જે કરી છે એની 1300 એ ફિક્સ થઈ ગઈ છે. હવે તો પછી મને ચેન્જ કરવું તો અગેન આઈ હેવ ટુ ચેન્જ ધ પ્રોગ્રામ એન્ડ અગેન ક્લિક હિયર તો 1500. નાવ ઇટ ઇઝ ફિક્સ્ડ. સો ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ ચેન્જ the place of any shape or any control throughout the form. Once you can change, પછી બીજી વાર કરવું હોય તો બીજો કંટ્રોલ યુઝ કરવો પડે, ઓર કંઈક અધર ઇવેન્ટ. ઇન વન ઇવેન્ટ યુ કેન ચેન્જ ઓનલી વન્સ. બે વાર કરો તો એ તમે બે વખત થઈ જશે. હા, તમે એમ કહો કે મેડમ પહેલાં તમે 1300 લખો, પછી અહીંયા 1500 લખો, દેન વોટ વિલ હેપન? તમને ડાયરેક્ટ 1500 જ દેખાશે, 1300 નહીં દેખાય. લુક, જોજો, ક્લિક, સીધું આજે આવ્યું એની પોઝિશન કઈ છે 1500, કારણ કે 1300 ઉપર તો વચ્ચે આવી જ ગયું, ઉપરા ઉપર બે વખત. એટલે ઇટ ઇઝ નોટ પોસિબલ. ઓનલી વન કંટ્રોલ, આ ટાઈમર કંટ્રોલ જે છે એ એક જ એવો કંટ્રોલ છે કે જે તમને એવી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે કે થ્રુ વિચ યુ કેન રન નંબર ઓફ સ્ટેટમેન્ટ્સ આફ્ટર સમ સ્પેસિફિક ઇન્ટરવલ્સ. એટલે કે અમુક ટાઈમના અંતરે વારે 2 વાર 4 વાર 10 વાર 15 વાર તમે ના ન પાડો, એક્ઝિટ ન કરી દો ત્યાં સુધી, તમે એક્ઝિટ ન થઈ જાઓ ત્યાં સુધી અમુક કામ છે એ કન્ટિન્યુઅસ એ કર્યા જ કરશે. હા, એ કર્યા જ કરશે. ઇટ ઇઝ પોસિબલ ઇન ટાઈમર ઓનલી. થ્રુ ટાઈમર ઓનલી ઇટ ઇઝ પોસિબલ ધેટ યુ કેન રન સ્ટેટમેન્ટ્સ નંબર ઓફ ટાઈમ્સ આફ્ટર સમ સ્પેસિફિક ઇન્ટરવલ. બહુ જ ઇઝી છે. એના માટે તમારે કંઈ જ કરવાનું નથી. આ એક ટાઈમર લીધું છે, એક આપણે આ શેપ કંટ્રોલ લીધો છે. એટલે આ શેપનું તો તમને એક્ઝામ્પલ આપું છું, બીજા પણ ઘણા બધા એક્ઝામ્પલ હોઈ શકે, પણ અત્યારે આપણે શેપ એટલા માટે લઈએ છીએ કે આપણને આમાં એન્જોય થાય, તમને ઇન્ટરેસ્ટ પડે એટલા માટે. હવે અહીંયા આપણે જોઈ લઈએ કે એની પોઝિશન જે કાંઈ પણ હોય ઇટ ઇઝ 240, ઉપરથી 240 છે. હવે ટાઈમર કંટ્રોલનું જસ્ટ ઓનલી વન થિંગ વી હેવ ટુ સેટ ધ interval property of timer. Right now I am setting it to 100. Let's see how much time does it take. જો 100 કરું તો કેટલો ટાઈમ લે છે, પછી હું 500 કરીશ, પછી 1000 કરીશ, સો દેટ યુ કેન નો કે 1 સેકન્ડમાં આટલું છે, હાફ સેકન્ડમાં આટલું છે. ઓકે, એન્ડ ઓનલી વન ઇવેન્ટ ટાઈમર કંટ્રોલ સપોર્ટ્સ ઇઝ ટાઈમર ઇવેન્ટ. ટાઈમર કંટ્રોલની એક જ ઇવેન્ટ આવે છે, ટાઈમર ઇવેન્ટ. વેર વોટ શેલ વી ડુ? આ ઓટોમેટિક છે, આપણે કાંઈ સેટ કરવાનું જ નથી. કે જે તમે અહીંયા ઇન્ટરવલ સેટ કરેલો છે ને એટલા સ્પેસિફિક ઇન્ટરવલે આ ઇવેન્ટની જાતે ફાયર થશે.
ઓલું કેમ આપણે એક ક્લિક કરીએ તો ફાયર થાય, ડબલ ક્લિક કરીએ તો ફાયર થાય, ચેન્જ કરીએ તો ફાયર થાય. આ એવું નથી, એની જાતે ફાયર થાય, ઓટોમેટિકલી ફાયર થાય ટાઈમર ઇવેન્ટ. ક્યારે? આટલા ઇન્ટરવલ પછી. હમણાં તમે જોશો એટલે ખ્યાલ આવશે. અહીંયા આપણે શું કરશું? વી શેલ ચેન્જ ધ પ્લેસ ઓફ શેપ. શેપ 1 ડોટ top is equal to shape 1 dot top plus 100. 100માં કન્ફ્યુઝન થતું હોય તો આપણે અહીંયા રાખીએ 50. વોટ વિલ હેપન કે જેવી આ ઇવેન્ટ ફાયર થશે ટાઈમરની, એટલે શેપની જે ઉપરથી જગ્યા છે જેટલી છોડેલી છે 240, એ 240 પ્લસ 50 એટલે 290 પ્લસ 50 તો 340. એવી રીતે 50 પિક્સલ્સ નીચે ઉતરી જશે. કોણ? શેપ, સર્કલ. હા, આપણને એમ લાગશે કે આ મૂવિંગ છે, પણ એકચ્યુઅલી મૂવિંગ નથી. આપણે એવું કોડિંગ કરેલું છે કે એ મૂવ થતું એવું લાગે છે. લુક એટ ધીસ છે, ખ્યાલ આવે છે? ધીસ ઇઝ મૂવિંગ. એકચ્યુઅલી વોટ ઇઝ હેપનિંગ? ધ પ્લેસ, આ જે ટોપ પ્લેસ છે ને, ઇટ ઇઝ બિંગ ચેન્જડ. હા, એ ચેન્જ થાય છે. અહીંયા આપણે end sub, and here we can also take one more command button to stop. આપણે જે કંઈ પણ કર્યું છે ને એને સ્ટોપ કરવા માટે I am taking one more command button. આ છે એક્ઝિટ માટે. ફર્સ્ટ command button is for exit and second is for stop. Okay. So here ઓનલી એક્ઝિટ વિલ વર્ક. હા, અને આપણે પ્રોગ્રામને કોમ્પ્લિકેટેડ નથી બનાવતા. સ્ટોપ કરવા માટે ડાયરેક્ટ એક્ઝિટ કરશો તો થઈ જશે. લેટ્સ સી. યસ, એક એન્ડ સમના કારણે એરર આવે છે. Done? થઈ ગયું? What did we do? We took one timer control, then we took one shape control. ખાલી કેટલું કર્યું છે કે ટાઈમર ઇવેન્ટમાં આપણે શેપની જગ્યા ચેન્જ કરી, શેપની પ્લેસ ચેન્જ કરી. કેવી રીતે ચેન્જ કરી? તો કે ઉપરથી મારે નીચે લઈ આવવું છે. હવે લેફ્ટ ટુ રાઇટ બી પોસિબલ છે. હા, હમણાં આપણે એ પણ કરીએ. લેફ્ટ ટુ રાઇટ બી પોસિબલ છે, પણ એની પહેલાં લેટ મી શો યુ કે ઇન્ટરવલ ચેન્જ કરીએ. આ કેમ આવતું હતું આટલું ફાસ્ટ? હા, આટલું ફાસ્ટ મૂવ કરે છે. ઇફ યુ વિશ કે થોડું સ્લો મૂવ કરે, તો અહીંયા ઇન્ટરવલ જે છે, ઇન્ટરવલ પ્રોપર્ટી દેટ કેન બી સેટ ટુ 250. અત્યારે 100 કરેલી છે ને, આપણે એને કેટલી કરીએ? 250, 250. ઓકે. અને અહીંયા જે છે એ પણ તમે ચેન્જ કરી શકો કે નીચે 50-50 છે એની જગ્યાએ વધારે થાય, નીચે આવે. પણ લેટ્સ સી, પહેલાં આ જોઈ લો કે થોડું સ્લો થઈ ગયું. હા, થોડું સ્લો થઈ ગયું પહેલાં કરતાં, કારણ કે 100 હતી એની બદલે ઇન્ટરવલ કેટલો થઈ ગયો? 250. આ છે ને મિલી સેકન્ડ્સમાં હોય છે, મિલી સેકન્ડ્સ. એટલે તમે જો વધારે રાખો ને 500 તો અડધી સેકન્ડ પછી એ આવે નીચે. અહીંયા પણ ઇફ યુ વિશ કે ડાયરેક્ટલી જમ્પ, તમને એમ લાગશે કે આ ઘણું આગળ આવી ગયું. 300. હા, ટોપ ઇઝ ઇક્વલ ટુ ટોપ પ્લસ 300. લુક આવે છે ફાસ્ટ. હા, કારણ કે આપણે એને શું કર્યું કે 50 હોય એનાથી ડાયરેક્ટ ક્યાં આવ્યું? 300 પ્લસ. તો ઇટ ઇઝ ઓલ્સો પોસિબલ ટુ ડુ ઇટ. અગેન લેટ અસ ચેન્જ the interval property of
ટાઈમર કંટ્રોલ. ટાઈમર કંટ્રોલમાં ખાલી બે જ વસ્તુ છે, ઇન્ટરવલ પ્રોપર્ટી એન્ડ ટાઈમર ઇવેન્ટ. ઓનલી 2 થિંગ્સ આર ધેર. હા, આઈ એમ સેટિંગ 500. એ બહુ ધીરજ રાખવી પડશે, એકદમ સ્લો ચાલશે. લુક છે છે સેમ વે ઇફ યુ સેટ 1000 તો 1 સેકન્ડ આખી 1 સેકન્ડ પછી એ મૂવ કરશે. એકચ્યુઅલી ઇટ ઇઝ નોટ મૂવિંગ ગર્લ્સ. એકચ્યુઅલી શું થાય છે કે એ જે ફિક્સ પીરિયડ છે, હાફ સેકન્ડ ઓર 1 સેકન્ડ, એ પછી એવરી ઇન્ટરવલે આ ઇવેન્ટ ફાયર થાય છે એની જાતે. ધીસ ઇવેન્ટ ઇઝ ફાયર્ડ ઓટોમેટિકલી. આપણે ક્યાંય ક્લિક કર્યું કે ડબલ ક્લિક કર્યું એટલે આ ઇવેન્ટ ફાયર થતી નથી. સો યુ હેવ ટુ કીપ 3 points in your mind, 3 points regarding timer event. First of all, the interval property can be set in milliseconds. Second thing, there is one event called timer event, and this timer event is automatically fired at the interval time you have set. તમે જે ઇન્ટરવલ ટાઈમ સેટ કર્યો છે એ દરેક એટલી સેકન્ડે આ ઇવેન્ટ એની જાતે ફાયર થશે. બરાબર, 3 વસ્તુ શીખવાની છે. ઇન્ટરવલ, ટાઈમર ઇવેન્ટ અને ટાઈમર ઇવેન્ટ છે એ કેવી છે? ઓટોમેટિક છે, તમારે કરવાની નથી. અને અહીંયા વચ્ચે તો તમારે જે કંઈ પણ કરવું હોય તમે કરી શકો છો. હા, એનીથિંગ. અહીંયા તમે ગમે તે વસ્તુ કરી શકો છો, એમાં કોઈ રિસ્ટ્રિક્શન નથી, એમાં બધું ચાલે, એમાં કોઈ ઇશ્યુ નથી. વચ્ચે તો તમે કાંઈ પણ લખી શકો છો. સપોઝ હું એક લેબલ લઈ લઉં. હા, આ એ ભલે રહ્યું, આ ઇટ્સ ઓકે, આ ચાલુ ભલે રહ્યું. આપણે એક લેટેસ્ટ ટેક વન લેબલ. તો લેબલનો તમારે કલર ચેન્જ કરવો છે એવરી ટાઈમ. હા, એવરી ટાઈમ તમારે એનો કલર ચેન્જ કરવો છે, કાં તો લેબલનું જે છે ડેટા એની અંદર એ ચેન્જ કરવું છે. સપોઝ કે લેબલમાં આઈ હેવ રિટન 10. લેબલમાં વી હેવ સેટ ઇટ્સ કેપ્શન ટુ 10. રાઈટ, એન્ડ યુ વિશ કે એવરી સેકન્ડ, એક સેકન્ડે 11, 12, 13, 14 એવું થાય, એવું કરવું છે તમારે. હા, તો સેકન્ડ આપણે અહીંયા 1000 કરશું તો સેકન્ડ થશે, 500 મીન્સ હાફ સેકન્ડ. ઓકે, એન્ડ વોટ ડુ યુ વોન્ટ કે સેમ ઇવેન્ટમાં, આ તો છે જ, આ પછી આપણે કાઢી નાખશું, અત્યારે ભલે રહ્યું. તો અહીંયા તમે લખો કે લેબલ 1 ડોટ કેપ્શન ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ ઓફ લેબલ 1 ડોટ કેપ્શન +1 એક એડ કરવા છે આપણે. તમે 10 એડ કરો, 20 એડ કરો, ઇટ ઇઝ ઓન યોર ચોઇસ. લુક, જેમ આ નીચે ઉતરે છે એની સાથે સાથે જ આની વેલ્યુ ચેન્જ થાય છે. જો થાય છે એટલે કેટલી વખત નીચે ઉતરવી પણ તમને ખબર પડે કે 10માંથી 20 થયા, 10 ટાઈમ્સ નીચે ઉતરી ગયું. હા, 30, 23, 24, 30 થાય એટલે 20 ટાઈમ્સ આનું જે પોઝિશન છે સર્કલની ચેન્જ થઈ. ખ્યાલ આવ્યો? એટલે ઇટ ઇઝ વેરી સિમ્પલ. અહીંયા તો તમારે જે કરવું હોય કરી શકો છો, એનીથિંગ. આ તો મેં તમને લેબલનું એક્ઝામ્પલ આપ્યું, શેપનું એક્ઝામ્પલ આપ્યું, કારણ કે દે આર ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ અને તમને મજા પણ આવે, ઇન્ટરેસ્ટ પણ પડે, એટલા માટે આ એક્ઝામ્પલ આપ્યું. પણ ભણવાનું એ છે કે ટાઈમર ઇવેન્ટ જે છે એ ઓટોમેટિક ઇવેન્ટ છે, એની જાતે રન થાય છે કેટલી વારે કે જે તમે ઇન્ટરવલ ટાઈમ સેટ કર્યો છે એટલા પીરિયડમાં એની જાતે સેટ રન થશે. એ જ શીખવાનું છે. ઓકે, અત્યારે આઈ એમ રિમૂવિંગ ધીસ, પછી પાછું હું લખી દઉં છું તમને, આઈ એમ રિમૂવિંગ ધીસ. હા, આપણે આ કાઢી નાખીએ છીએ અત્યારે, અને તમે આ એક જોઈ લો એક વખત અને લખી પણ લ્યો. જસ્ટ ડ્રો ધીસ, ટેક 1 ટાઈમર કંટ્રોલ, ટેક 1 શેપ કંટ્રોલ. શેપમાં વોટ એવર શેપ તમે સર્કલ મેં રાખ્યું છે, યુ કેન ટેક એની શેપ, એમાંથી કંઈ ફેર નથી પડતો. યુ કેન ટેક એની કલર, એની સાઇઝ, એ તો ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ. ઓકે, અને અહીંયા આપણે શું કર્યું, ટાઈમરની ઇવેન્ટમાં એમ લખેલું છે કે શેપ 1 ડોટ
ટોપ ઇઝ ઇક્વલ ટુ shape1.top પ્લસ 300 એટલે એ ઉપરથી એની પ્લેસ ચેન્જ થતી જાય અને તમને એવું લાગે કે ઇટ ઇઝ મૂવિંગ. એકચ્યુઅલી ઇટ ઇઝ નોટ મૂવિંગ, ઇટ ઇઝ ચેન્જિંગ ઇટ્સ પ્લેસ થ્રુ કોડિંગ. સેમ વે ગર્લ્સ, ઇફ યુ વિશ ટુ સેટ લેફ્ટ તો લેફ્ટ પણ થશે, લેફ્ટ. એ પણ સેમ જ થશે. આપણે અહીંયા લઈએ આને. ઓકે, રન ધીસ. ઇટ વિલ ગો ટુ રાઈટ સાઈડ, લેફ્ટ ટુ રાઈટ. જેમ ટોપ ટુ બોટમ હતું સેમ વે લેફ્ટ ટુ રાઈટ થાય છે. ઇટ ઇઝ મૂવિંગ. હા, એટલે યુ કેન રાઇટ એનીથિંગ, એમાં કંઈ દેર ઇઝ નો ઇશ્યુ. બરાબર, યુ કેન પોઝ ધ વિડીયો એન્ડ યુ કેન રાઇટ. નાઉ આઈ એમ રિમૂવિંગ ધીસ સર્કલ. ઇન્સ્ટેડ ઓફ દેટ આઈ એમ ટેકિંગ વન લેબલ, અને લેબલમાં આઈ એમ સેટિંગ ઇટ ટુ 1. અને ઇવેન્ટમાં શેપનું રિમૂવ કરીને અહીંયા લેબલનું અહીંયા તમે 10 રાખો તો ઇટ વિલ એડ 10, 11, 21, 31, 41, જ્યાં સુધી તમારે રાખવું છે ત્યાં સુધી 71, 81, 91, 101 છે. બરાબર, મેં કીધું તો બરાબર હતું ને, કે એકદમ સરસ મજા આવે એવો લાઇટ વેઇટ કંટ્રોલ છે. આમાં કાંઈ ખાસ બહુ લોજિક ચલાવવાનું નથી, રેડી છે. એનું જે કોડિંગ છે એ પણ રેડી છે. અને આને યુઝમાં આ જે 3 વસ્તુ કીધી હવે રિપીટ નથી કરતી, 4-5 વાર બોલી, આટલું જ યાદ રાખવાનું છે. બરાબર, ટાઈમર કંટ્રોલ. ઓકે, let us save this. Baby forms. Timer. Timer and label. Label. શેપ કરવું હોય તો આપણે શેપથી પણ સેવ કરી શકીએ છીએ. હવે આને હું રિમૂવ કરી દઉં છું. Ctrl Z, ભલે રહ્યું. સેવ કર્યું ને? ઓકે. નાઉ લેટ અસ એડ વન મોર ફોર્મ. આપણે 16th ફોર્મ, આઈ થિંક વી આર એડિંગ 16th ફોર્મ. 16મું ફોર્મ એડ કર્યું છે એમાં આપણે. એમાંય અગેન મેક્સિમાઇઝડ. પ્રોજેક્ટ 1 પ્રોપર્ટીઝ, સ્ટાર્ટઅપ ઓબ્જેક્ટ, ફોર્મ 16. રન કરો, બ્લેન્ક છે ઓફકોર્સ. નાવ વી હેવ ટુ લર્ન ડ્રાઈવ લિસ્ટ બોક્સ, ડિરેક્ટરી લિસ્ટ બોક્સ એન્ડ ફાઇલ લિસ્ટ બોક્સ. આ પણ એટલા જ લાઇટ વેઇટ કંટ્રોલ્સ છે. એટલા માટે જ એક કંટ્રોલ આપણે 2 કંટ્રોલ એકસાથે લઈએ છીએ, કારણ કે આમાં કંઈ લોજિક કે પ્રોગ્રામિંગ કરવાનું જ નથી. યુ જસ્ટ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ અને નો કે આ કંટ્રોલનો યુઝ કેવી રીતે કરવો અને એની કઈ પ્રોપર્ટી છે અને કઈ ઇવેન્ટ લખવાની છે. ઓકે, અને આ ત્રણેય કંટ્રોલ સ્કલ્સ એવા છે ને કે એક સાથે જ યુઝ થાય, એકબીજાથી છૂટા ન પડે. ત્રણેય કંટ્રોલ છૂટા ન પડે, હંમેશા એક સાથે જ યુઝ થાય. કારણ કે ધીસ ઇઝ ડ્રાઈવ લિસ્ટ બોક્સ, ધીસ ઇઝ ડિરેક્ટરી લિસ્ટ બોક્સ, ધીસ ઇઝ ફાઇલ લિસ્ટ બોક્સ. નાઉ ફર્સ્ટ ઓફ ઓલ let me give you a practical example of this control. ફાઇલ ઓપન કરો છો, ઓકે, ફાઇલ સેવ કરો છો. મારે અત્યારે ઓપન નથી કરવી, સપોઝ સેવ કરો છો તો યુ આર ગેટિંગ ધીસ ડાયલોગ બોક્સ બધાને. ઇવન ઇફ ઇટ ઇઝ વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ, પેઇન્ટ, નોટપેડ, એનીવેર ફોક્સ પ્રો, ગમે તે તમને આ કંટ્રોલ તો જોવા મળે જ. ઓકે, એનું બેસ્ટ એક્ઝામ્પલ છે કે શું છે આ. બરાબર, આ ધીસ ઇઝ ડિરેક્ટરી લિસ્ટ બોક્સ, ધીસ ઇઝ ફાઇલ લિસ્ટ બોક્સ. હા, કે જ્યાં તમને ડિરેક્ટરીનું લિસ્ટ જોવા મળે એને કહેવાય ડિરેક્ટરી લિસ્ટ બોક્સ. આમાં ડ્રાઈવ લિસ્ટ બોક્સ પણ છે. સપોઝ આ ડ્રાઈવ લિસ્ટ બોક્સ તો સી ડ્રાઈવ, આ ડિરેક્ટરી લિસ્ટ બોક્સ. હા, અને આ ફાઇલ લિસ્ટ બોક્સ. એટલે કે કોઈ પણ કમ્પ્યુટર છે એમાં જેટલી ડ્રાઈવ છે, C, D, E, F,
સુધી ડ્રાઈવ હોય છે આપણી કોલેજમાં. હવે એ કઈ ડ્રાઈવમાં કેટલા ફોલ્ડર છે અને કયા ફોલ્ડરમાં કઈ કઈ ફાઇલ છે એ જો જોવું હોય, એવું પ્રોગ્રામિંગ, વિન્ડોઝ પ્રોગ્રામિંગ કહેવાય એને, તો એ કરેલું છે આમાં. આપણે વિન્ડોઝમાં યુઝ કરીએ છીએ, હમણાં જ મેં આપણે જોયું. એવું આપણે કરવું હોય જાતે, મારે બનાવવું છે કે હું જે સિલેક્ટ કરું એ ફોલ્ડર દેખાય, હું જે સિલેક્ટ કરું એ ફોલ્ડરમાં ફાઇલ્સ દેખાય. ઓકે, તો ટુ અપ્લાય such operations in Visual Basic, these 3 controls are useful. આવું આપણે અપ્લાય કરવું હોય તો આ 3 કંટ્રોલ બહુ યુઝફુલ છે અને એ ત્રણેય સાથે જ યુઝ કરવા પડે, એક એક યુઝ ના થાય. તમે જ વિચારો કે ફાઇલ સેવ આપણે કર્યું હતું તો એમાં ખાલી આ જ આવે, આ ન આવે, કે આ ન આવે તો કેવું લાગે. હા, એટલે બધું જ એક સાથે જ યુઝ થાય, કારણ કે જે તમે ડ્રાઈવ સિલેક્ટ કરશો એની ફોલ્ડર દેખાશે અને જે ફોલ્ડર સિલેક્ટ કરશો એની ફાઇલ્સ દેખાશે. એટલે વી નીડ ઓલ ઓફ ધેમ ટુગેધર. ફર્સ્ટ ઓફ ઓલ ડ્રાઈવ લિસ્ટ બોક્સ, એ જે છે ને ડ્રાઈવ લિસ્ટ બોક્સ એ કેવું છે, કોમ્બો બોક્સ જેવું. દેન ડિરેક્ટરી લિસ્ટ બોક્સ અને એની બાજુમાં આપણે લઈએ ફાઇલ લિસ્ટ બોક્સ. હું તમને દેખાડી દઉં છું. જો આ છે ને ડ્રાઈવ લિસ્ટ બોક્સ, ડિરેક્ટરી લિસ્ટ બોક્સ એન્ડ ફાઇલ લિસ્ટ બોક્સ. ડ્રાઈવ તો ખબર છે, ફાઇલ પણ ખબર છે, ડિરેક્ટરી મતલબ ફોલ્ડર, ફોલ્ડરનું લિસ્ટ આવે. ડોન્ટ ડુ એનીથિંગ, જસ્ટ રન ધીસ ફોર્મ. કાંઈ કોડિંગ નથી કરવું હમણાં, રન કરો. લુક, ઇટ ઇઝ શોઈંગ અસ that in VB98 these many files are there. Now it is allowing me to select any other drive. એની જાતે કરવા દે છે. સેમ વે it is allowing me to select any other folder. જો છે સેમ વે it is allowing me to click on any file. કરવા દે છે ને, બરાબર કરવા દે છે. બટ આટલું તો ઓટોમેટિક છે. આમાં વી હેવ નોટ રિટર્ન એની કોડ, અ સિંગલ કોડ, એક લાઇન પણ નથી લખી, તો આટલું તો અલાઉડ છે બાય ડિફોલ્ટ. બટ વોટ ડુ આઈ વોન્ટ, બરાબર ધ્યાન આપજો ગર્લ્સ જરાક. વોટ ડુ આઈ વોન્ટ, કે હું અહીંયાથી ડી ડ્રાઈવ સિલેક્ટ કરું છું તો અહીંયા ડી ડ્રાઈવ દેખાવી જોઈએ. અહીંયા કઈ દેખાય છે, સી. ઇફ આઈ સિલેક્ટ એફ ડ્રાઈવ ફ્રોમ હિયર તો અહીંયા મને કોના ફોલ્ડર દેખાવા જોઈએ, એફ ડ્રાઈવના. સેમ વે ઇફ આઈ ક્લિક ઓન પ્રોગ્રામ ફાઇલ્સ તો અહીંયા ચેન્જ થઈ જવું જોઈએ. શું થવું જોઈએ, તો કે પ્રોગ્રામ ફાઇલ્સ ફોલ્ડર્સમાં જેટલી ફાઇલ્સ છે ધોઝ ફાઇલ શુડ બી ડિસ્પ્લેડ હિયર. દેખાય છે, નથી દેખાતી. ડીવીડી મેકર છે એ ક્યાં, ફાઇલ જો ચેન્જ જ નથી થતું, ગમે તે કરું શેડ. હા, ઇવન ઇફ આઈ ચેન્જ ડ્રાઈવ, ઈ ડ્રાઈવ, તો અહીંયા ક્યાં કાંઈ ચેન્જ જ નથી થતું. હા, એવું જો કરવું હોય તો યુ નીડ ટુ રાઇટ સમ કોડ. બહુ ઇઝી કોડ છે સાવ જ, બરાબર, એકદમ સિમ્પલ કોડ છે જે આપણે લખવો પડશે. બરાબર, એમને એમ તો તમને દેખાડે છે, નો ડાઉટ, ઇટ ઇઝ શોઈંગ, તમને સિલેક્ટ કરવા દે છે, પણ તમને જે જોઈએ છે એ નથી દેખાતું. ઓકે, એવું જો કરવું હોય તો ગર્લ્સ ત્રણેયની પ્રોપર્ટીઝ છે, બહુ સિમ્પલ પ્રોપર્ટીઝ છે. ડ્રાઈવ જે છે એની ડ્રાઈવ પ્રોપર્ટી છે, એટલે કંઈ યાદ રાખવા જેવું છે જ નહીં. ડ્રાઈવ લિસ્ટ બોક્સની કઈ પ્રોપર્ટી છે, ડ્રાઈવ, કે કઈ ડ્રાઈવ છે એ તમને અહીંયા સેટ કરી દે. અને આ બંનેની પ્રોપર્ટી છે પાથ. પાથ મતલબ રસ્તો. આખે આખો જે આને પાથ કહેવાય. સપોઝ આ ધારો કે પ્રોગ્રામ ફાઇલ્સ હોય, એમાં આ ફાઇલ હોય, એની અંદર બીજી હોય, તો એને શું કહેવાય, પાથ. તો બે જ વસ્તુ સેટ કરવાની છે, બરાબર, ડ્રાઈવ એન્ડ પાથ. એઝ આઈ ક્લિક હિયર, હા, જેવું હું ડ્રાઈવ 1 ઉપર ક્લિક કરું એટલે શું કરવાનું છે મારે, તો કે ડિરેક્ટરી 1 ડોટ પાથ ઇઝ ઇક્વલ ટુ ડ્રાઈવ 1 ડોટ ડ્રાઈવ. ડ્રાઈવ 1 ડોટ ડ્રાઈવ મતલબ કે ડિરેક્ટરી 1 જે છે એનો પાથ ક્યાંથી સેટ થશે, તો કે જે ડ્રાઈવ તમે સિલેક્ટ કરી છે, CDEF 4 ડ્રાઈવ છે આ કમ્પ્યુટરમાં, તો વોટ એવર ડ્રાઈવ યુ હેવ સિલેક્ટેડ દેટ વિલ બી સેટ એઝ ધ પાથ ઓફ ધીસ ડિરેક્ટરી. લેટ અસ ટ્રાય. અહીંયા ડી ડ્રાઈવ, લુક, ડી ડ્રાઈવ આવી ગયું, ઈ ડ્રાઈવ, એફ ડ્રાઈવ છે. આ જો આપણું જ ફોલ્ડર આવ્યું ફોર્મ્સનો આવે છે. જસ્ટ ફોકસ હિયર, ફાઇલ ઉપર ન ફોકસ કરો, આના ઉપર કરો. જે ડ્રાઈવ તમે સિલેક્ટ કરશો ને એનું તમને દેખાશે, બધા જ ફોલ્ડર્સ અંડર દેટ ડ્રાઈવ ઓટોમેટિકલી. ઓકે, બટ અગેન ધ પ્રોબ્લેમ ઇઝ ધેટ કે ઇફ આઈ સિલેક્ટ ધ ફોલ્ડર દેન હિયર દેર ઇઝ નો ચેન્જ. લુક, હા, આપણે ચેન્જ કરીએ છીએ. લેટ અસ
ટેક એફ ડ્રાઈવ, આપણું ફોલ્ડર છે બીના ફોલ્ડર, એમાં વીબી ફોર્મ્સ છે. તો ફોર્મ્સ શુડ બી ડિસ્પ્લેડ હિયર. દેખાય છે? નથી દેખાતા. વાય? બિકોઝ વી હેવ રિટન ઓનલી વન ઇવેન્ટ. વી શુડ ઓલ્સો રાઇટ ઇવેન્ટ ઓન ધીસ. કે ઇફ યુ ક્લિક, આપણે શું લખ્યું કે ડ્રાઈવ ઉપર ક્લિક કરે તો ડિરેક્ટરીમાં દેખાય. હવે ડિરેક્ટરી ઉપર ક્લિક કરે તો ક્યાં દેખાય? ફાઇલમાં દેખાય ને, બરાબર? તો અહીંયા આપણે લખશું file1 ડોટ પાથ ઇઝ ઇક્વલ ટુ directory1, બહુ સિમ્પલ છે, ડોટ પાથ. ખાલી બે જ પ્રોપર્ટીઝ છે, ડ્રાઈવ એન્ડ પાથ. હા, ડ્રાઈવ વનની ડ્રાઈવ છે એટલે કંઈ યાદ રાખવા જેવું નથી, અને બાકી બેની કઈ છે? પાથ. નાવ લેટ અસ સિલેક્ટ એફ ડ્રાઈવ, બીના ફોલ્ડર, વીબી ફોર્મ્સ. લુક, ધ ફોર્મ્સ ઓર વોટ એવર વી હેવ ક્રિએટેડ, વીબી પ્રોજેક્ટ, એ બધું અહીંયા દેખાય છે. દેખાય છે? લેક્ચર્સ સી છે, લેક્ચર્સ વીબી, આટલા લેક્ચર્સ આમાં છે સેવ કરેલા વીબીના. ઓકે, એની પીપીટી સપોઝ, તો ધીઝ મેની પીપીટીઝ આર ધેર ઇન ધીસ કમ્પ્યુટર. બરાબર? ડી ડ્રાઈવ, ઓરેકલ. આમાં જો ફાઇલ નહીં હોય ને તો ફાઇલ નહીં દેખાડે, ફાઇલ હશે તો દેખાડશે. ધેર ઇઝ નો ફાઇલ, બધા ફોલ્ડર જ છે. ઇફ યુ હેવ ફાઇલ તો ઇટ વિલ શો યુ. જો ફાઇલ નહીં હોય, હા જો આમાં છે બિન ફોલ્ડરમાં ધીઝ મેની ફાઇલ્સ આર ધેર, તો તમને દેખાડશે. ઓકે, સો વોટ ડીડ વી ડુ કે વેન ધ યુઝર ક્લિક્સ ઓન ધ ડ્રાઈવ, જે જ્યારે ડ્રાઈવ ઉપર ક્લિક કરે છે ત્યારે જે ડ્રાઈવ સિલેક્ટ કરે છે એના ફોલ્ડર્સ અહીંયા દેખાય, અને જે ફોલ્ડર સિલેક્ટ કરે છે એની ફાઇલ અહીંયા દેખાય. વેરી સિમ્પલ. આમાંથી આમાં જાય, આમાંથી આમાં જાય. બરાબર? હજી એક કરી નાખીએ કે જો અહીંયા સિલેક્ટ કરે તો આપણે પ્રિન્ટ કરવું છે. શું પ્રિન્ટ કરવું છે? file1 ડોટ ફાઇલ નેમ. કઈ ફાઇલ તમે સિલેક્ટ કરી ખાલી આપણે બહુ લાંબુ નથી કરવું, જસ્ટ પ્રિન્ટ કરીએ આપણે ઓન ફોર્મ. ખાલી ફોર્મ પર પ્રિન્ટ કરીએ સો દેટ યુ કેન નો કે અચ્છા આ ફાઇલ સિલેક્ટ કરી છે. એફ ડ્રાઈવ, વીબી ફોર્મ્સ, માર્કશીટ ડોટ એફઆરએમ. લુક છે file1 ડોટ ફાઇલ નેમ. જે કોઈ પણ તમે ફાઇલ સેવ કરો છો, સિલેક્ટ કરો છો, ઇટ વિલ શો યુ દેટ. એનું નામ દેખાડે છે. છે ગર્લ્સ. સિલેક્ટ એની અધર ફોલ્ડર. સિલેક્ટ સી ડ્રાઈવ ને એફ ડ્રાઈવમાં છે ને ફાઇલ્સ છે, ઓલા બેમાં ફાઇલ્સ નથી. હા, HTM જો રીડ વીબી છે. સિલેક્ટ એની વન. એનું આપણે કંઈ પ્રોસેસ નથી કરવાની, ખોલવા કરવાની નથી અહીંયા, પણ જસ્ટ આપણને યુ શુડ નો કે આ પોસિબલ છે વીબીમાં. First of all, we have taken 3 controls together: drive list box, directory list box and file list box. Then if we select drive from the drive list box, then the folders of that drive should be displayed in directory list box. And if we select any folder from directory list box, the files of that folders should be displayed in file list box. આટલું કરવાનું છે. અને પછી કોઈ પણ ફાઇલ ઉપર ક્લિક કરીએ એટલે એનું નામ ખાલી પ્રિન્ટ થાય. આટલું કરેલું છે આપણે. એના માટે શું કોડિંગ કર્યું તો કે ડ્રાઈવ ઉપર ક્લિક કરે એટલે ડિરેક્ટરીનો પાથ છે એમાં ડ્રાઈવ સેટ થઈ જાય. ડિરેક્ટરી ઉપર ક્લિક કરે એટલે ફાઇલનો પાથ છે એમાં ડ્રાઈવનો પાથ સેટ થઈ જાય. અને ફાઇલ ઉપર ક્લિક કરે એટલે જે ફાઇલ નેમ વોટ એવર એની જાતે લેશે, આપણે લેવાની જરૂર નથી. જે ફાઇલ લેશે, જે કોઈ પણ ફાઇલ, એનું નામ જે છે એ ઓટોમેટિક એની મેળે પ્રિન્ટ થઈ જશે. ઓનલી 3 ઇવેન્ટ્સ. ઓનલી 3 ઇવેન્ટ્સ, ડિરેક્ટરી અને ડ્રાઈવની ચેન્જ, કારણ કે આપણે ચેન્જ કરીએ છીએ ને એમાંથી, એન્ડ ફાઇલની ક્લિક. ક્લિક શું કામ? કારણ કે ફાઇલ ઉપર ક્લિક કરવાનું છે, ઓમાં આપણે સિલેક્ટ કરવાનું છે. આમાં આપણે સિલેક્ટ કરીએ છીએ, વી આર સિલેક્ટિંગ, વી આર નોટ ક્લિકિંગ. સિલેક્શન છે, અહીંયા બી સિલેક્શન છે, સિલેક્શન છે, સિલેક્શન છે. અને અહીંયા ખાલી ક્લિકિંગ છે, સિલેક્શન નથી, જસ્ટ સિંગલ ક્લિક. સિંગલ ક્લિક કરશો એટલે જે કંઈ પણ છે ફાઇલ ઉપર તમે ક્લિક કરેલું છે એનું નામ તમને અહીંયા સિલેક્ટ થઈ જશે. ગોટ ઇટ?
ખ્યાલ આવી ગયો? સો ગર્લ્સ, today we have completed all the controls of Visual Basic. Let us revise in brief. પિક્ચર બોક્સ કન્ટેનર કંટ્રોલ છે, લેબલ કંઈ પણ પ્રિન્ટ કરવા માટે યુઝ થાય છે, ટેક્સ્ટ બોક્સ ઇફ યુ વોન્ટ ટુ એન્ટર સમ વેલ્યુ એના બહુ બધા પ્રોગ્રામ્સ કરેલા છે. ફ્રેમ કંટ્રોલ જે છે એ કોના માટે છે? ફોર ચેકબોક્સ એન્ડ ઓપ્શન બટન, કે તમારે કાંઈ સિલેક્શન આપવું હોય તો તમે આપી શકો છો. ચેકબોક્સ અલાઉઝ યુ ટુ સિલેક્ટ મોર દેન વન આઇટમ્સ, ઓપ્શન બટન અલાઉઝ યુ ટુ સિલેક્ટ ઓનલી વન આઇટમ. કમાન્ડ બટન છે એનો યુઝ શું છે કે ખાસ ઇવેન્ટ લખવા માટે યુઝ થાય છે કે તમે ક્લિક કરો તો મારે કંઈક કરવું છે. દેન કોમ્બો બોક્સ એન્ડ લિસ્ટ બોક્સ આર સેમ, પણ બેનું અપિયરન્સ ડિફરન્ટ છે. કોમ્બો બોક્સમાં જે છે એ આવું ડ્રોપ ડાઉન લિસ્ટ બોક્સ આવે છે, અને લિસ્ટ બોક્સ છે એમાં આવી રીતે આખે આખું, આ બધા લિસ્ટ બોક્સના જ એક્ઝામ્પલ છે, તો આવું આખું આવે છે. ઓકે, અને એ બંનેનો યુઝ ક્યારે થાય છે? વેન યુ વોન્ટ ધ યુઝર ટુ સિલેક્ટ વન આઇટમ ફ્રોમ લોટ્સ ઓફ આઇટમ્સ. લોટ્સ ઓફ એટલે હન્ડ્રેડ્સ ઓફ આઇટમ્સ હોય, જ્યાં ચેકબોક્સ પોસિબલ નથી ત્યારે લોટ્સ ઓફ આઇટમ સિલેક્ટ કરવી હોય તો આ બેનો યુઝ થાય છે. સ્ક્રોલ બાર કંટ્રોલ આપણે હમણાં જ જોયું હતું નજીકના લેક્ચર્સમાં, એટલે ખ્યાલ હશે કે તમારે એની વેલ્યુ સેટ કરી અને કંઈ કલર કે એવું સેટ કરવું હોય તો કરી શકો છો. ટાઈમર કંટ્રોલ ઇઝ વેરી યુઝફુલ. આજના લેક્ચરમાં જ આપણે જોયું કે અમુક ફિક્સ ઇન્ટરવલે તમારે કોઈ કામ કરવા હોય રિપીટેડલી તો એનું ઇન્ટરવલ સેટ કરીને કરી શકો છો. એની એક ઇવેન્ટ આવે છે ટાઈમર ઇવેન્ટ. આ ત્રણેય કંટ્રોલ છે એ એક સાથે યુઝ થાય છે જે આપણે હમણાં જ જોયા. દેન શેપ કંટ્રોલ ટુ જસ્ટ પ્રિન્ટ સમ શેપ ઓન યોર ફોર્મ. ડિફરન્ટ શેપ્સ આર અવેલેબલ. લાઇન ઇઝ જસ્ટ ટુ ડ્રો અ લાઇન ઓન યોર ફોર્મ. અને ઇમેજ કોઈ નાનું એવું પિક્ચર, નાનું એવું એટલા માટે કહું છું કે ખાલી એમાં પિક્ચર સિવાય કંઈ દેખાશે જ નહીં, બીજું કંઈ કરવાનું જ નથી. જનરલી ઇટ ઇઝ યુઝ ફોર સિમ્બોલ. કોઈ પણ કંપની હોય, હોટેલ હોય, કોલેજ હોય, બધાનો સિમ્બોલ હોય પોતપોતાનો. એ સિમ્બોલ જો મૂકવું હોય તમારે તમારા ફોર્મની અંદર, દેન ધીસ ઇમેજ કંટ્રોલ ઇઝ યુઝફુલ. ફાઇન. પ્રેક્ટિકલી તમને ઘણું બધું વીબી મેં ભણાવી દીધું. થિયરી બાકી છે, પણ એ પહેલાં પણ અમુક એકોર્ડિંગ ટુ સિલેબસ અમુક પ્રોપર્ટીઝ બાકી છે, અમુક ઇવેન્ટ્સ બાકી છે. હજી પ્રેક્ટિકલી એ વસ્તુ કરાવીશ અને પછી આપણે થિયરીનો લેક્ચર લેશું. બરાબર? પ્રેક્ટિકલ જે કાંઈ પણ કામ છે એ થઈ જાય એટલે પછી આપણને તકલીફ ના પડે. બરાબર? પ્રેક્ટિકલ કામ ચાલુ થઈ જાય, તમને લોકોને પ્રેક્ટિકલનો આઈડિયા આવી જાય, પછી આપણે થિયરી ઉપર ફોકસ કરશું. અને ડેફિનેટલી જેમ આપણે ક્લાસમાં કરીએ છીએ, સેમ વે આપણે થિયરી ઉપર પૂરેપૂરો ફોકસ કરશું. અને જ્યાં જ્યાં મને એવું લાગશે કે મારે તમને કંઈ પ્રોવાઈડ કરવાનું છે મટીરિયલ ઇન કેસ, તો આઈ વિલ ડેફિનેટલી પ્રોવાઈડ યુ. ભલે કોઈ પણ ફોર્મેટમાં એવું હશે ને તો હું વર્ડની ફાઇલ કે પીડીએફ ફાઇલ કંઈ પણ શેર કરી દઈશ તમને લોકોને. ઓકે, સો ઇટ્સ મોર દેન ઇનફ ફોર ટુડે. આજે આપણે ઘણું બધું કવર થઈ ગયું છે, ઘણા બધા કંટ્રોલ્સ, અને સારો એવો સિલેબસ પણ ઓલમોસ્ટ 90% સિલેબસ ઇઝ ઓવર ટુડે. પછી હવે થોડુંક જે ઇવેન્ટ નહીં કરાવવાનું છે પ્રેક્ટિકલી એ કરાવીને આપણે થિયરી ઉપર ફોકસ કરશું. ઓકે, થેન્ક યુ ઓલ. ગુડ બાય.